ભાઈ તો આ તારીખ છે 18/11/2025 અને આજે નિફ્ટીમાં આપણે ટ્રેડ પ્લાન કર્યો તો પુટ સાઈડ નો. તો એના પર શું લોજિક હતું અને કેવી રીતે એનાલાઇઝ કર્યું હતું કે તો એક લેવલ ઇમ્પોર્ટન્ટ માર્કેટ, કારણ કે દેખો મોર્નિંગમાં અને સાઇડવે રેન્જમાં ખુલતી હતી. ઓકે, તો મેં અપડેટ આપી હતી કે 26,000 નું ઇમ્પોર્ટન્ટ લેવલ છે, કારણ કે 26,000 ઉપર તો માર્કેટ સસ્ટેન કરશે તો ઉપર સાઈડ એક સારું મોમેન્ટમ જોવા મળી શકે છે હાઈ ફોર્મેશન પર. ઓકે, પણ 26,000 લેવલ એક ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એટલે મેં મોર્નિંગમાં જ અપડેટ આપી દીધી હતી. તમે ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો બાયોમાં લિંક છે, તમે અહીંયા જોઈ શકો છો કે હું મોર્નિંગમાં જ અપડેટ આપી દીધી હતી. ઓકે, કે 26,000 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. ઓકે, તો આપણે પુટ સાઈડ નું ટ્રેડ પ્લાન કર્યો, એના પર શું લોજિક હતું તમને અહીંયા આપો. ઓકે, देखो मार्केट ओपन થતા જ એક નેગેટિવ કેન્ડલ શો કરી દીધી હતી. ઓકે, કે માર્કેટ ને નીચેની સાઈડ આવવા માંગે છે. ઓકે, અહીંયા નેગેટિવ કેન્ડલ શો કરી માર્કેટ થયું થોડું સાઈડવે. ઓકે, આ નેગેટિવ કેન્ડલ ઉપર જ આપણે પ્લાન કરી દીધો કે માર્કેટ જો આ લેવલ નીચે જશે ને, આ લેવલ નીચે, તો અહીંયા જે સપોર્ટ છે ને એની નીચે માર્કેટ જતું રહેશે, કારણ કે અહીંયા જે લોકો કોલ બાય કરીને ગયા છે ને એમના સ્ટોપ લોસ અહીંયા નીચે પડ્યા હશે, જે પુટ સેલ કરીને ગયા છે એમના પણ. ઓકે, તો માર્કેટ કટ ઓફ કરવા જઈ શકે છે, સ્ટોપ લોસ અને એક સારો મોમેન્ટમ તમને જોવા મળી શકે છે. ઓકે, પણ માર્કેટ થોડું અહીંયા ને આ લો ઉપર તો આપણે પ્લાન કર્યો પણ થોડું સાઈડવે થઈ ગયું હતું. આ જ્યારે સાઈડવે થઈ અહીંયા નીચે આવ્યું ત્યારે આપણે કોલ સાઈડ નો પ્લાન હતો કે અહીંયા ઉપર જો જાય તો આપણે કોલ સાઈડ નો પ્લાન કરીશું ડે હાઈ માટે. ઓકે, પણ તેવું કઈ થયું નહીં. જે આપણો પ્લાન હતો પુટ સાઈડ નો એમાં જ માર્કેટ સારું મોમેન્ટમ જોવા મળ્યું, અને જે આપણે પ્લાન કર્યો હતો 26,050 નો, ઓકે, 26,050 નો જે પુટ પ્લાન કર્યો તો આપણે 145 ઉપર પ્લાન કર્યો હતો કે એકદમ એડવાન્સ એન્ટ્રી આપી હતી. તમે જોઈ શકો છો અહીંયા, તો એકદમ એડવાન્સ એન્ટ્રી આપી હતી ટેલિગ્રામ ચેનલમાં. જો હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કરી તો બાયોમાં લિંક છે, બિલકુલ ફ્રી છે, ક્લિક કરી અને જોઈન કરી શકો છો. 145 થી લઈને 178 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું હતું. માર્કેટ આ લો ને બ્રેક કરી અને નીચેની સાઈડ મોમેન્ટમ જોવા મળ્યું હતું. ઓકે, તો તમને લોજિક સમજાવ્યું કે માર્કેટમાં એક દેખો અહીંયા એક સપોર્ટ હતો, સપોર્ટરનો પ્લસ એક સારી નેગેટિવ કેન્ડલ બનાવી હતી, જેના કારણે આપણે પુટ સાઈડ નો ટ્રેડ પ્લાન કર્યો હતો. કોલ સાઈડ નો પણ કર્યો હતો કે માર્કેટ આ સ્વિંગ બનાવી નીચે આવી હતી, એટલે આપણે એમ હતું કે આની ઉપર જશે તો આપણે કોલ સાઈડ નો પ્લાન કરીશું. પણ એ સાઈડ કોલ સાઈડ નો ટ્રેડ આપણે એક્ટિવ ના છે ને, જે પુટ સાઈડ નો આપણે મોર્નિંગમાં જે એનાલાઇઝ કરીને ટ્રેડ પ્લાન કર્યો એ એક્ટિવ છે અને સારું મોમેન્ટમ તમને જોવા મળ્યું. કે એક્સપાયરી હતી એટલે સારું મોમેન્ટમ જોવા મળ્યું. 145 લઈને 145 થી લઈને 178 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું. ઓકે, તો આજના ટ્રેડનું લોજિક તમને સમજાવી દીધું. એક્સપાયરી છે, હવે હું ડે ક્લોઝ કરીશ. અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે, હવે જોઈએ ડે હાઈ આવે છે કે પછી અહીંયા સાઈડવે થઈ જાય છે. ઓકે, તો અહીંયા દેખો મારો ડે તો દિવસ તો ક્લોઝ થઈ ગયો છે, કારણ કે 11 વાગી ગયા છે. હવે હું ટ્રેડ નહીં કરું, કારણ કે હવે માર્કેટ હાઈ ચાન્સ છે કે સાઈડવે રેન્જમાં રહે, એક્સપાયરી છે. તો ઓકે, તો આજના દિવસનું જે ટ્રેડ પ્લાન